નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. મારું નામ મોહનભાઈ પંડિત, પ્રાકૃતિક કૃષિ માસ્ટર ટ્રેનર છું. જિલ્લો જુનાગઢ, તાલુકો માળિયાહાટીના, ગામ કુકસવાડા. મિત્રો, આ 35 TDS ખારા પાણીમાં આવેલું આ ગૌકૃપા પ્રાકૃતિક ફાર્મ આવેલું છે. એક તો ખાસ કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક એવા ધીરુભાઈ અંબાણી, જે ધીરુભાઈ અંબાણીના પપ્પા હીરાચંદ બાપા જ્યારે આ જમીન વેચીને ગયા ત્યારે આ મારા દાદાએ લીધેલી યાદગાર વાડી અમારી પાસે છે. મિત્રો, 2019થી સંપૂર્ણ સુભાષ પાલેકર કૃષિ પદ્ધતિથી જ ખેતી કરી રહ્યા છે. મિત્રો, આ અમારું ઘન જીવામૃત છે. અમારું જીવામૃત છે. આ મિશ્ર પાક પદ્ધતિથી મોડેલ ફાર્મ, જેની અંદર નાળિયેરી, કેળ, પપૈયા, હળદર, આદુ, આંબામોરી તેમજ મિશ્ર પાક પદ્ધતિથી શાકભાજી જેમ કે રીંગણ, ટમેટી, મરચી. મિત્રો, આ પારા ઉપર વાવેલી રીંગણી છે, એકદમ તંદુરસ્ત. આ રીંગણી પરિણામ છે. રીંગણીની અંદર પણ કોઈ જાતનો રોગ જીવાત નથી. ફ્લાવરિંગ પણ સારું છે, રીંગણા પણ સારા એવા ઉતરે છે. મિત્રો, તમે જોઈ શકો છો, આ આદુ છે. પાળા ઉપર હળદર વાવેલી છે, એકદમ તંદુરસ્ત ને હેલ્ધી છે. અંદર તમે આ જોઈ શકો છો, આ કેડ છે. આ કેડ છે. એ નાળિયેરી છે. માત્ર આ 2.5 વર્ષ થયા છે. હજી 2.5 વર્ષની અંદર એમનો ગ્રોથ તમે જોઈ શકો છો. પારા ઉપર મરચી વાવેલી છે. મરચી, ટમેટી, આ મેથી છે. ધાણા છે. આ તમે સફેદ રીંગણ જોઈ શકો છો, એકદમ કોઈ જાતનો કાંઈ રોગ નથી, એકદમ મસ્ત એ કુદરતી રીતે. તો ફ્લાવરિંગ એવું છે. અડધા આ દેશી રીંગણાના છોડ એવડા છે કે 2 રીંગણીના છોડ હોય ને 12 માસ તમારે રીંગણા ખૂટે નહીં. આ જોઈ લ્યો તમે રીંગણ. માત્ર નાનો છોડ છે, ફ્લાવરિંગ ખૂબ જ સારું છે, કોઈ જાતની દવાની જરૂર નથી. સરસ મજાના નાના એવા છોડની અંદર કેટલા રીંગણ છે, 3, 4, 5. પારા ઉપર રીંગણી છે. મિત્રો, આ હળદર, પારા ઉપર હળદર વાવેલી પદ્ધતિથી. આ પપૈયા છે. ખૂબ જ સારું ફ્લાવરિંગ છે, એકદમ મીઠા અને દેશી પપૈયા છે.
એ તો આ શેરડી છે, મિશ્ર પાક બાદ તેમાં શેરડી પણ વાવેલી છે. મિત્રો આ મોટા ઝાડ જે નાળિયેરીના તમને દેખાય છે તે 80 વર્ષ જૂના ઝાડ છે. દેશી નાળિયેરી. હજી પણ ક્યારે આ નાળિયેરીની અંદર રોગ જીવાત કોઈ જ આવતું નથી. સારું એવું ઉત્પાદન આપે છે. આ પશુઓ માટે વાવેલું ઘાસ છે. તેમની અંદર આ નીચે આચ્છાદન કરેલું છે, મલ્ચિંગ કરેલું, કે જે નિંદામણનો પ્રશ્ન હતો એ ખેડૂતોને મોટો પ્રશ્ન છે કે નિંદામણનું શું કરવું. તો ખેડૂતોને જે નાળિયેરીના જે પત્તા હોય તેમાંથી જ સરીઓ કાઢી ને વેસ્ટ જે વધે છે તે અમે ક્યારે બાળતા નથી, ખેડૂતો બાળી દે છે. અમે એમનો મલ્ચિંગ તરીકે ઉપયોગ કરીએ છીએ. બીજામૃત, જીવામૃત, ઘનજીવામૃત, આચ્છાદન, વાપસા અને મિશ્ર પાક પદ્ધતિ દ્વારા જ અમે અમારા ખેતરની અંદર ખેતી કરી રહ્યા છીએ. મિત્રો આ છે અમારા ખેતરની અંદર જે નાળિયેરીના પત્તા હોય તેમાંથી આ સાવેણાની સરીઓ છે એ કાઢી લે, પછી જે આ વેસ્ટ વધે છે, જે પંતીઓ જે વેસ્ટ વધે તેને અમારા ખેતરની અંદર અમે મલ્ચિંગ તરીકે ઉપયોગ કરીએ છીએ કે આચ્છાદન તરીકે. આચ્છાદન કરવાથી ખૂબ જ સારું પરિણામ મળેલું છે અમને. એક તો ભેજ જળવાઈ રહે છે, બીજા નંબરમાં સૂક્ષ્મ જીવો છે એ સક્રિય થઈ અને એમનું કામ કરે છે. અળસિયા ખૂબ આવે છે.